ગાંધીધામમાં આવેલ રતનતેજ ગણેશધામ ખાતે રામ મંદિર દરબાર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં શ્રી રતનતેજ ગણેશધામ તથા શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરના પરિસરમાં શ્રી રામ દરબાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે ગણપતિ પૂજન, શોભાયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા, કળશ સ્થાપના, ધ્વજરોહણ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। આજે આ ભગવાન શ્રી રામ દરબાર એની પ્રાણ પ્રતિષ્ઠા એનું આજે મુહૂર્ત થયેલ છે। તો આ ભગીરથ કાર્યમાં અઢારો વર્ષ સનાતન ધર્મની આજે ભગવાન શ્રી રામની આ ધજા આ ફરકેલ છે અને આ કાર્યક્રમમાં આજે સવારથી 7 વાગ્યાથી આજે હજારો સંખ્યામાં અઢારો માનવ મેદની આ મંદિરમાં હજી આવેલ અને આ યજ્ઞમાં ભાગ લહેર અને એમાં આહુતિ આપેલ। આ સમયમાં અમે પૂજારી માતંગ ચંદુદાદા હરિદાદા ભાગવન તેમજ ઉપપૂજાપતિ શ્રી હરિદાદા માલસીદાદા ભાગવન હરિદાદા માલસી ભાગવન એ મેઇન પૂજારી અને આ રતનતેજ ગણેશધામની જગ્યામાં સ્થાપક પૂજારી એની મહેનત એની યથાશક્તિથી આ જે ધામની આ રચના થયેલ છે એની મહેનજી પ્રેરણાથી આ ભગવાન શ્રી રામનું મંદિર આજે પરિપૂર્ણ થયેલ છે અને હજારો સંખ્યામાં જે માણસ આવે અને પ્રસાદી અત્યારે વિતરણ ચાલુ છે અને આ જગ્યામાં સર્વ માનવ સર્વ મેદની સર્વ માનવ સનાતન ધર્મનું ભાગરૂપે આ મંદિરની ઉપસ્થિત થયેલ છે। તો સર્વ માનવ ગાંધીધામ સંખ્યા તથા ઓલ કચ્છના સર્વ માનવ ભક્તોને હિન્દુ સમાજને આપણે સનાતની ધર્મને આ જગ્યામાં એક વખત દર્શન કરી ભગવાન શ્રી રામની મૂર્તિ તથા રામ દરબારનું આપ સર્વ માનવ જન્મવેદની લાભ લ્યો અને ભગવાનના દર્શન કરો। આ પ્રસંગની ઉપસ્થિતિમાં શ્રી ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કે મહેશ્વરી ઉપસ્થિત તથા સર્વ હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના શ્રી હરેશભાઈ રામવાણી તથા રાષ્ટ્રીય સ્વયં સંઘના સર્વ વ્યક્તિ તન મન ને ધનથી સહયોગ કરે છે। આ જગ્યામાં માનવ મેળામણ ઉમટે છે। તો આપ સર્વને નમ્ર વિનંતી કે આ જગ્યામાં આવી ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કરી જય જય શ્રી રામ। જય શ્રી રામ। આ સરસ મજાના પ્રાંગણમાં 5 મંદિર પહેલેથી હતા। આજે 22/1ના જ્યારે અયોધ્યામાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી શ્રીરામ મંદિરનું, તો આજે આપણે અહીં ગાંધીધામમાં આ આંગણે આજે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી। આ મહંત સાહેબના ઘણા અથાગ પ્રયાસોથી આ સંભવ બન્યો છે। તો સર્વે ભાવિકોને અને તમામ ધર્મપ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર કે તેઓ અહીં પધાર્યા અને ખાસ કરીને મહંતશ્રીનો ભજવ્યો આ અથાગ પ્રયત્નથી આ સંભવ બનાવ્યું। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। ગુરુકુળ સુભાષનગરની વચ્ચે હરિદ્વાર આશ્રમમાં એક ધર્મની આસ્થા એવા 7 મંદિરો છે। ગણેશદેવ, શીતલા માતા, હનુમાન, વિશ્વનાથ મહાદેવ, શનિદેવ, આજે શ્રી રામચંદ્ર પાછળ જે આપણે માતંગદેવનું આ 7 મંદિર એક ધર્મનું પ્રતીક છે, ધર્મ એક એકતાનું પ્રતીક છે। સૌ ભક્તો પોતે આવેલા, સહયોગ દીધો, સૌનો આપણે આભાર, કોટી કોટી બધાય ધન્યવાદ। જય શ્રી રામ।